તાજેતરમાં સોશિયલ મીડિયામાં બોગસ આદિજાતિ પ્રમાણપત્રોના આધારે સરકારી લાભ મેળવી સાચા આદિવાસીઓના હકો ઉપર તરાપ મામલે સ્ફોટક માહિતીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને હવે આ મુદ્દે જાગૃત નાગરિક દ્વારા દાહોદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બોગસ આદિજાતિ પ્રમાણપત્ર મેળવી આદિવાસી સમાજને નુકસાન પહોંચાડી સરકાર જોડે છેતરપિંડી કરી આદિવાસી સમાજના હકો ઉપર તરાપ મારનાર તત્વોને ખુલ્લા પાડવા તેમના સામે ફોજદારી ગુના દાખલ કરવાની માંગ કરવામાં આવી છે। ખાસ કરીને દાહોદ તેમજ પંચમહાલમાંથી રાવળ કોમ્યુનિટીના લોકોએ રાવત તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી આદિવાસી સમાજના લોકો સાથે અન્યાય કર્યો છે। અમે નકલી આદિવાસી સંજેલી અને સિંગવડ તાલુકામાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણેલું અને એ આધારે અમે તમામ આધાર પુરાવા એકત્રિત કરી અને આજે આવેદનપત્ર આપ્યું છે। એ આવેદનપત્રની તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય। આ તમામ જે નકલી આદિવાસીના પ્રમાણપત્ર મેળવેલા છે એ બધા જ લોકોના પ્રમાણપત્ર પરત લઈ અને એમના ઉપર કાયદેસરની ફોજદારી કાર્યવાહી થાય અને એમને આ પ્રમાણપત્ર રદ થાય અને જે તે લાભ સરકારી લીધેલા છે એ તમામ લાભ સરકાર પરત લે એવી અમારી માંગણી છે। આદિવાસી તરીકેનો ખોટો પ્રમાણપત્ર મેળવી સરકારી લાભ મેળવવાનો કારસો રચ્યો છે। આજ કલેક્ટરમાં પાઠવેલા આવેદનપત્રમાં જાગૃત નાગરિકે કેટલાક નામો સાથે રજૂઆત કરી હતી। ખાસ કરીને તેમણે પુરાવા પણ રજૂ કર્યા હતા અને તેમાં દાહોદ જિલ્લામાં આવા પ્રકારના બોગસ આદિજાતિ પ્રમાણપત્ર લઈ ફરી રહેલા કેટલાક લોકોએ સરપંચ પદ 5 વર્ષ ભોગવી પણ લીધો, તો કોઈ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યો છે, કોઈ શિક્ષક તરીકે નોકરી કરી રહ્યો છે, તો કોઈ શિક્ષક તરીકેની નોકરી પણ પૂર્ણ કરી લીધી છે, તો કોઈ આજે પણ તલાટી કમ મંત્રી તરીકે પદ ભોગવી રહ્યો છે। અમારા આદિવાસીના ડુપ્લિકેટ દાખલા લઈને અનેક જાતની નોકરીઓ અને અનેક જાતના લાભ મેળવેલા છે। એ લોકોને દૂર કરવા માટે, ડુપ્લિકેટ દાખલા રદ કરાવવા માટે અને અમારા અધિકારો માટે અમારા છોકરાઓને જ અમને મળે એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। અહીંયા આટલાથી અટક્યું નથી તો કેટલાકે આદિજાતિ પ્રમાણપત્રના આધારે પેટ્રોલ પંપની મંજૂરી લઈ લીધી, નર્સિંગ કોલેજમાં, મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લીધા। આ સિવાય આદિવાસી સમાજને મળતા હકો ઉપર તરાપ મારી બોગસ પ્રમાણપત્રોના આધારે લાભ લઈ લીધા અને સાચા આદિવાસીઓને સાથે અન્યાય કરી તેમના હકો ઉપર તરાપ મારી દીધી છે। આ પ્રકરણ બહુ લાંબા સમયથી ચાલતું હતું, લગભગ 25 વર્ષ પહેલાંની વાત છે આ। એટલે હું સુરત આનું ઇન્ટરવ્યૂ આલવા ગયો ત્યારે 31 જણા સંજેલીના આવ્યા। એટલે પછી મેં તપાસ કરતા આનું આ રહસ્ય ગોતતા લગભગ 5-6 વર્ષ લાગ્યા અને એના ગોતતા જતા અને એ અરસામાં આપણા યુવરાજ જાડેજાએ સોશિયલ મીડિયા દ્વારા આ આખા એ પ્રકરણનો ઘટસ્ફોટ કર્યો અને એના કારણે આખા ગુજરાત અને આપણા સંજેલી તાલુકામાં, દાહોદ તાલુકામાં બધા જ જે કંઈ આદિવાસી હતા એને આ બધું જાણ્યું અને એના કારણે થોડોક લોકોમાં જાગૃતિ આવીને જાગૃતિના કારણે હવે આપણે એ સોશિયલ મીડિયામાં તો ગયું પણ કાયદેસર જે કરવું હોય તો એનું આવેદનપત્ર આપવું પડે અને યોગ્ય જગ્યાએ આપણે રજૂઆત કરવી પડે। એના ભાગરૂપે સંજેલી તાલુકાના અને સંજેલીની આજુબાજુના બધા જ ભાઈઓ અને બહેનો અમે ભેગા થઈ અને આ સર્ટિફિકેટ ખોટા છે એ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે કંઈ સર્ટિફિકેટ ખોટા છે એના સરકારી લાભ લીધા હોય, પંપોના લાભ લીધા હોય, બીજી કોઈ પણ યોજનાના લાભ લીધા હોય એ પરત કરવા અને તેમની સાથે બંધારણની રીતે જે જોગવાઈ કરેલી છે એ પ્રમાણે એની સામે કાર્યવાહી થાય એવી અમારી લોક લાગણી અને માંગણી છે। હવે આ બોગસ આદિજાતિ પ્રમાણપત્રનો મુદ્દો દાહોદ જિલ્લામાં ઉઠવા પામ્યો છે, જેનાથી એક તરફ આદિવાસી સમાજમાં રોષ છે, આક્રોશ છે, સાથે જ સરકાર અને સિસ્ટમ સામે તેઓ ગંભીર પ્રકારની રજૂઆત કરી આવા તત્વોને ખુલ્લા પાડવા જોઈએ તેમજ તેમની સામે ફોજદારી ગુના દાખલ કરવા જોઈએ। તેના માટે કેટલાક લોકોના નામ તેમજ તેમના દસ્તાવેજી પુરાવા સાથે રજૂઆત કરી માંગ કરી રહ્યા છે। ત્યારે હવે આ મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું।